આપણે શું જોતા હતા કે ભાઈ હે ભગવાન આપ આનંદમય છો, પછી આપણે જોયું કે આનંદ સ્વરૂપ પણ છો, એમ પણ શ્રુતિ કહે છે, અર્થાત આનંદ સ્વરૂપ અને આનંદ ગુણક છો. એટલું જ નહીં પણ ભક્તોને આનંદ કરનારા છો. એ સહી એવો આનંદ યાતિ એમ શ્રુતિ કહે છે. આત્માનું સ્વરૂપ અને પરમાત્માનું સ્વરૂપ કયું? જ્ઞાન અને આનંદ સ્વરૂપ કયું? બરાબર. એટલે આત્મા પોતે અને પરમાત્મા પોતે કેવા છે? જ્ઞાનવાળા અને આનંદવાળા. બંને જ્ઞાન અને આનંદ બંને ગુણ એમને આત્મા અને પરમાત્માને કાયમ માટે છે ને છે. હવે એ સ્વરૂપથી તો જ્ઞાન અને આનંદ બંને રહેલા જ છે ભગવાન અને પરમાત્મા બેઉમાં, આત્મામાં. પણ એની જોડે જ્ઞાન અને આનંદ નામના બંને ગુણ પણ એ ભગવાન અને જીવાત્મામાં રહેલા છે. પરમાત્મામાં બીજા અનવધિકાતિશય અખંડ નિત્ય અનંત કલ્યાણકારી ગુણ પણ રહેલા છે. અને ભગવાનના સ્વરૂપમાં મુખ્યત્વે પેલા જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ અને ઐશ્વર્ય એ અખંડ, પછી કેટલા અનવધિકાતિશય રહ્યા. એના એક્ઝેક્ટ ઓપોઝિટ જીવાત્મામાં ગુણ રહ્યા, પણ એ ગુણ એના એક સરખી સ્થિતિમાં એટલા માટે નહીં રહેતા કે જીવ માયામાં જ્યારે અહીંયા આ લોકને વિશે દેહ ધારણ કરીને આવે છે ત્યારે એને કર્મનું ખાતું લાગે છે. તાત્પર્ય એવું છે કે એ જે પ્રકારના કર્મ કરે એની ઉપર એના જ્ઞાન અને આનંદ નામના ગુણ રહેલા છે. બરાબર. હવે જો એ ભગવાનનું ભજન કરે અને શાંતિથી ભગવાને બનાવેલી મર્યાદામાં રહેતો હોય એ જીવાત્મા, તો દિવસે દિવસે એનો જ્ઞાન અને આનંદ વધતો જ જાય. અને ભગવાનના ધામમાં જાય તો શું જોવાનું જ નહીં? એના ધર્મભૂત જ્ઞાન અનંતકોટી બ્રહ્માંડમાં એનું ધર્મભૂત જ્ઞાન વ્યાપી નહીં રહી. સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ, એ જે ગુણ છે તે બધા એનામાં આવી જાય. કહેવાનું તાત્પર્ય એવું છે, ચિદાકાશની વાત કરીએ એને પણ સચ્ચિદ આનંદ કહ્યું, તો એમાં પણ સત્ય, ચિત, આનંદ બધું જ છે. ચિદાકાશમાં થોડુંક ડિફરન્ટ એ પ્રમાણે છે કે ભાઈ ચિદાકાશ જગ્યા એવી છે, સ્થાન એવું છે કે જેમાં માયા રહેલી નથી. રહેલી છે તો એનું કંઈ એટલે કારણ અવસ્થાની માયા, એનું ત્યાં કોઈ કાર્ય નથી. ને ત્યાં એમ કહે કે ઉત્તરો ઉત્તર જે એમ કહે કે માયા જે અહીંયા અપરિછિન્ન છે તે ત્યાં જઈને પરિછિન્ન થઈ જાય છે. એટલે એનું કાર્ય કેવું થઈ જાય છે? એકદમ નિષ્પ્રાણ થઈ જાય ને એવું, એમ નિષ્પ્રાયકીય ને એવું એનું કામ થઈ જાય ત્યાં. એટલે એ હોય છે તો પણ એનું કંઈ ત્યાં વળતું નથી, ઉપજતું નથી, કારણ કે એ એનું કાર્યક્ષેત્ર નથી. જેમ અહીંયા ચિદાકાશનું કાર્યક્ષેત્ર નથી. દાખલા તરીકે અહીંયા ભગવાનની ચતુષ્પાદ વિભૂતિમાંથી ત્રિપાદ વિભૂતિ તો ચિદાકાશ જ છે, નિત્ય વિભૂતિ. તો એ ચિદાકાશ તો અહીંયા પણ રહેલો છે, પણ આ એનું કાર્યક્ષેત્ર નથી. અહીંયા કાર્યક્ષેત્ર કયું છે? કોનું છે? માયાનું કાર્યક્ષેત્ર છે. કેમ? કેવી રીતે? તો અહીંયા માયાએ કહીને જીવ બંધન પામે અને વારંવાર જન્મ અને મરણ એ જીવે લેવો પડે. એટલા માટે અહીંયા ભગવાને માયાને પ્રધાનપણું આપેલું છે. પણ જેવો એ માયાથી પર થઈને વિચારે અને એની દ્રષ્ટિ માયાથી પર એટલે નિરાવરણ દ્રષ્ટિ થાય અને એ ચિદાકાશને જોઈ શકે, ચિદાકાશના આધારે, બધાને આધારે, ચિદાકાશ જેને આધારે છે એ ભગવાનને જોઈ શકે, બીજા જીવાત્માને અંદર રહેલા ભગવાનને બધાને જોઈ શકે, પછી એને માયાનું કંઈ નથી, બધું પૂરું થયું કામ. પણ જ્યાં સુધી એ માયાના આવરણની અંદર રહ્યો અને જ્યાં સુધી સાધન અવસ્થામાં છે ત્યાં સુધી તો માયા એને પીડા કરે જ છે, 100% કરે છે. પણ જેવો એ ભગવત ભક્ત પાકો થઈ ગયો અને માયાએ કરીને એનો પગ પાછો ઠેલાતો નથી અને જે કંઈ સર્વે ક્રિયા કરે છે ભગવાનની આજ્ઞામાં રહીને ભગવાન માટે જ કરે છે. અહીંયા કંઈ પણ થાય એને સુખ દુઃખ જો એ ન પામતો હોય તો ધીમે 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 માયા પછી એને છોડી દે. કહેવાનું તાત્પર્ય છોડી દે એટલે માયાની એને અસર નહીં થતી. માયા પોતે તો કંઈ કોઈને પકડતી પણ નથી ને છોડતી પણ નથી. પણ આ માયાના લોકમાં આવ્યા પછી જે કંઈ સુખ દુઃખ થાય, એ હર્ષ શોક થાય, એને એ પામતો નથી. ચિદાકાશને અંદર ચિત એટલે જ્ઞાન નામનો ગુણ એટલા માટે કહ્યો કે જે કોઈ જીવાત્મા ચિદાકાશમાં રમણ કરતો થઈ જાય એટલે અક્ષરધામમાં જાય ત્યારે પણ, અને અહીંયા પણ જો એ ચિદાકાશમાં એટલે એ ભગવાનના ધામમાં જે ભગવાનનું જે રૂપ છે એને જોઈ તો એનું જ્ઞાન જે છે તે વૃદ્ધિને પામી જાય. મહારાજનું વચનામૃતનું ઉદાહરણ લઈએ કે ભાઈ પેલો સમાધિમાં ગયો અને ભગવાનનું જે અક્ષરધામસ્થ રૂપ છે એના દર્શન કરે, એનું જ્ઞાન વૃદ્ધિને નહીં પામે? મહારાજે વચનામૃતમાં કહ્યું જ છે ને કે એનું જ્ઞાન પણ વૃદ્ધિને પામે છે. એ તો તમને ત્યારે એ સમાધિમાં હોય ત્યારે શું બાહ્ય ઇન્દ્રિયોનો
સંકોચ થઈ ગયો એટલે તમને એવું લાગે છે કે આને પેલા અમદાવાદમાં બધાને સમાધિ થતી હતી તો પેલા દજાડેલું ને ખબર છે પેલા દેવતા મૂકેલા, કોઈને એવું લાગે કે આને તો હાલા દજાડે તો ખબર નહીં પડતી, તેનું જ્ઞાન તો ત્યારે રૂંધાઈ ગયું ને, સંકોચને પામી ગયું ને. ના, બુદ્ધિની બેર મારી ગયેલી જે એવું વિચારે એને, એનું જ્ઞાન સંકોચને નથી પામ્યું. એકચ્યુઅલ વસ્તુ એવી છે કે એ જીવાત્મા એના જ્ઞાનનો અહીંયાથી સંકોચ કરીને અક્ષરધામમાં જે ભગવાનની મૂર્તિ છે ચિદાકાશને વિશે ત્યાં કેન્દ્રિત કરીને રહેલું છે. એટલે દેહને વિશે એટલે તો ભગવાન કહેતા હતા કે ભાઈ જે સમાધિમાં છે એ બધાના દેહ અહીંયા સાચવજો. એટલે તો ભગવાને વચનામૃતમાં કહ્યું કે ભાઈ જે કોઈ એમ કહે કે સમાધિનિષ્ઠ છે, જે ત્યાગીનો ધર્મ જે કયો બરાબર, જેની જ્ઞાન શક્તિ એમ કહે કે એ તો ત્યાગીના ધર્મમાં છે, સમાધિ થાય છે ને એટલે એમ કહે કે એની જ્ઞાન શક્તિ વધે છે, બીજાની ક્રિયા શક્તિ વધે, જ્ઞાન શક્તિ નથી વધતી. મારા જે કહું ને અહીંયાથી, અરે બોલવામાં ભૂલ થઈ ગઈ, પેલા બે મત કયા છે ને વચનામૃતની અંદર, કયું વચનામૃત? પ્રથમનું નથી, પાછળનું વચનામૃત છે. એમાં બે મત, બેની સ્થિતિ બતાવેલી છે. એક એમ કે નારદ સંકાદિક જેવા અને એક જનક જેવા. જનકજી જેવા એમ જે એમ કોઈ કે તેને એમ કહે કે આલોકથી પલ્લોક ગમન કે એ ક્રિયા ના થાય, અને નારદ સંકાદિક ને બીજા છે એનો શું કહેવાય, એનો સિદ્ધાંત પેલો એનો શબ્દ યાદ નહીં આવતો, મુખ્ય શબ્દ મહારાજ અંદર બહુ જોરદાર વાપરેલો છે કે જે ગ્રહસ્થ છે એમ કહે કે એની તો એમ કહે કે શું થાય કે અહીંયા બેસીને એમ કહે કે બે શક્તિ કઈ છે અંદર, એક તો જ્ઞાન શક્તિ કહીને બીજો એક શબ્દ છે તો યાદ નહીં આવે. એ જ નહીં, એ શબ્દ નહીં ખબર પડતી, એ શબ્દ યાદ નહીં આવતો અત્યારે કે ભાઈ નારદજી જે હોય તે તો આલોકથી પલ્લોકને વિશે જઈ શકે, ત્યાગી હતા એટલે, પણ જે ગ્રહસ્થ હોય એની જ્ઞાન શક્તિ વધે પણ આવાગમન ના કરી શકે. સમજો, હવે અહીંયા એ પ્રમાણે લેવાનું છે. કેવી રીતે કે દાખલા તરીકે કોઈ જીવ હોય સમાધિમાં ગયો, બરાબર, સમાધિમાં ગયો એટલે શું થયું એનું, અહીંયાના લોકનું એનું જ્ઞાન છે એ ત્યારે નહીં જોવાનું, પણ પરલોકને વિશે, ભગવાનને વિશે જે એની બુદ્ધિ પહોંચી કે એની મન બુદ્ધિ ચિત્તને અહંકાર બધાને મૂકીને એનો જીવાત્માનું જે ધર્મભૂત જ્ઞાન એ ત્યાં પહોંચી ગયું. એટલે કહેવાનો મતલબ શું છે કે એના ધર્મભૂત જ્ઞાનનો અહીંયાથી લઈને ત્યાં સુધી વિસ્તાર થઈ ગયો. સામાન્ય રીતે આપણું ધર્મભૂત જ્ઞાન ક્યાં સુધી વિસ્તાર પામેલું છે? નખથી શિખા પર્યંત. પેલાનું ક્યાં સુધી? અક્ષરધામ સુધીનું વિસ્તારને પામી ગયું. મહારાજે પ્રથમના વચનામૃતમાં શું કહ્યું? ભગવાનનો ભક્ત દેહ મૂકીને જ્યારે ભગવાનના ધામમાં જાય છે અને પછી અપ્રાકૃત દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે, એને સમાધિવાળા શું કરે છે? થયું છે ને. હવે સમાધિવાળો કેવી રીતે જોઈ કે પેલો ભગવાનના ધામમાં ગયો એની ત્યાં સુધી દ્રષ્ટિ પહોંચી ને જ્ઞાન શક્તિ હોજે કહી શકે ને. બાકી આપણે તો ખબર પડતી નથી, કોઈ ધામમાં જાય તે પણ નહીં ખબર પડતી ને, ન ધામમાં જાય કારણ કે આપણું ફેલાયેલું નથી, આપણું જ નખથી શિખા પર્યંત જ વ્યાપીને રહેલું છે. એટલે આવા ઘણા બધા મુદ્દા છે. બધા મુદ્દાનો એક વખત આપણે અભ્યાસ કરીએ, ખ્યાલ રાખીએ તો આ બધું ખબર પડે એવું છે. અને આ કંઈ તાત્કાલિક ખબર પડે એવું પણ નથી. એ પણ તમને કહી દો, આ બધું તત્વજ્ઞાન એવું છે, ધીમે 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 કરીને અંદર અંદર થોડો થોડો તમને પગ પેસારો થાય ને પછી ધીમે રહીને અંદર તમને આમ ઓચિંતી ખબર પડશે. પહેલાં મને પણ નહીં ખબર પડતી હતી કે જ્ઞાન સ્વરૂપ કોને કહેવાય ને જ્ઞાન ગુણ કોને કહેવાય. હું બહુ મથેલો ને બહુ બધા લૌકિક દ્રષ્ટાંતો મેં કેટલા બધા એમાં યુઝ કરી નાખેલા. પણ પછી એકને એક પેલું દીવાવાળું ઉદાહરણ વારંવાર વિચાર્યા કર્યું ને એની પર જ મેં વધારે પડતો પેલો શું અભ્યાસ રાખ્યો ને એટલે મને ખબર પડી ગઈ કે જ્ઞાન સ્વરૂપ કોને કહેવાય અને જ્ઞાન ગુણક કોને કહેવાય. એક જ દીવાવાળું ઉદાહરણ જ એમાં એપ્રોપ્રિએટ બેસે છે, બીજું કોઈ ઉદાહરણ અંદર એપ્રોપ્રિએટ બેસતું નથી. કાલે આપણે વાત કરેલી એ પ્રમાણે કે દીવાની જે જ્યોત હોય એનાથી બીજી જે બહારની વસ્તુ દેખાય એના ગુણને કારણે દેખાય, અને દીવાને જોવા માટે તમારે બીજા દીવાની જરૂર નહીં પડે, એના પ્રકાશ સ્વરૂપને કારણે. એટલે ભગવાન અને જીવાત્મા બંને જ્ઞાન સ્વરૂપ જ છે. મતલબમાં ભગવાન જે છે એ સર્વજ્ઞ છે. ધર્મ અને ધર્મી બંને, ધર્મ કેવું કે ધર્મી કેવું, બંને સર્વવ્યાપક છે. સમજો. ત્યારે જીવાત્મામાં ધર્મી સર્વવ્યાપક નથી, એનો ધર્મ સર્વવ્યાપક છે. હું વાસુદેવભાઈ મને માથાકૂટ કરવા આવી યાર.
આ માથા બધા ફાડી નાખે એવા બોલ નાખો તમારે કંઈ ખબર જ નહીં પડતી. બધું ઉપરથી જાય જ ને, બધું ઉપરથી ગયું ને. બોલ 10 મિનિટથી અહીંયા ખાલી ધનાધન 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 બધું ઉપરથી ગયું ને. તો બોલ ને ભાઈ કે ઉપરથી જાય છે. શું ઉપરથી ગયું? હજુ આગળ શું સમજ નહીં પડી પેલા એ બોલો. હું એક કહું ને કે શું સમજાવી નહીં શકતા. જે સમજાવવાનું છે જ નહીં સમજો. બરાબર ને? બધું કન્ફ્યુઝિંગ છે ને, કન્ફ્યુઝિંગ લાગે છે. હા પાડો કે ના પાડો? પેલા વૈદિક બધા શબ્દો છે ને, ધર્મ ને ધર્મી ને, એ આપણે કોઈ જે સાંભળ્યા. તમને સમજ પડે છે ભગત? આપણો ધર્મ ભૂત છે. ભગવાનનું જ્ઞાન દરેક જગ્યાએ વ્યાપી થઈ ગયું. આપણું અલ્પક નથી. પરમાત્મા દેવ જ્ઞાન તો દેવું સરસ છે, પણ આપણું અલ્પ છે. આપણે જો સમાધિ तीनों बच गए. ત્રણ ભાઈ तीनों बच गए. બોલો ભાઈ, બોલો ભાઈ સંજયભાઈ, તમે જ કઈ પ્રકાશ પાડો ભાઈ. પરમાત્મામાં ધર્મી વ્યાપક સર્વવ્યાપક છે ને, ધર્મીની જોડે એના ધર્મ પણ સર્વવ્યાપક છે. એટલું એડ કરવાનું છે, એટલું ઉમેરવાનું છે. કેમ? સ્વરૂપ પરમાત્માનું પણ સ્વરૂપ ખરું ને બાજુ. ધર્મ એટલે એના ગુણ લક્ષણો. હવે સમજીએ. જ્યાં સુધી હું ના માંગુ ત્યાં સુધી ના આપતા. ઠીક રાખજો. આજે આને નથી લેવું આપણે. આજે આઈ ટુ આઈ કોન્ટેક્ટ. તમારે મારી સામે નજર રાખવાની, મારે તમારી સામે નજર રાખી. આજે આને બરાબર સમજીને જ હું તમને છોડીશ, ત્યાં સુધી ન છોડીશ. એટલે બધા એકદમ ટાઈટ કમર રાખીને બેસો. આમ 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 ઊંઘો એવી રીતે ના બેસો, એકદમ ટાઈટ કમર રાખીને બેસો. બધા સમજી લો આજે એક વખત. એવું સમજી લો, એવી ઘેર બેસાડી દઉં કે હવે જીવનમાં એની કોઈ વખત તમને એવું ના થાય કે નથી સમજ પડતી. બરાબર? સમજો. સમજવાનું શું છે તે પહેલા સમજો. ધર્મી કોને કયો? શાંતિ રાખો. પહેલા મને સાંભળો, પછી હું તમને પૂછીશ બધાને. ધર્મી એટલે શું? જે પ્રત્યક્ષ છે એ ધર્મીમાં આવે. પ્રત્યક્ષ એટલે શું? જેનામાં પોતાનું હું પણ છે એ પ્રત્યક્ષમાં આવે. હવે હું પણ કોને કોને છે? જવાબ આપ ભાઈ. જીવને છે. બીજા કોને છે? મારી મરજી વિના રે કોઈથી તણું નવ તોડાય. આવ્યું પરમાત્મામાં હું પણ. એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. બંનેમાં પરમાત્માનું હું પણ આવી ગયું. હું તો માતાના ઉદરમાં એટલે ગર્ભમાં હતો ત્યારથી જ મુક્ત હતો. કોઈના કહેવાથી અમે મુક્ત થયા નથી. અમને સ્વપ્નમાં પણ સ્ત્રીનો ઘાટ થયો નથી, અને જો થયો હોય તો કોના સમજે? ભગવાનનું હું પણ આવી ગયું. આ તો શ્રીજી મહારાજના પોતાના શબ્દ છે, મારા શબ્દ નથી. ભગવાનનું હું પણ આવ્યું, જીવાત્માનું હું પણ છે. હું આમ ને હું તેમ ને હું ફલાણું ને હું ઢીકણું. સમજો છે ને હું પણ આપણે કે હું રાત્રે સૂઈ ગયો હતો, હું સવારે ઉઠી ગયો, હું જમવા ગયો. બરાબર? બધે હું શબ્દ લાગે છે આપણો. એટલે જીવાત્માને પરમાત્મા સિવાય બીજા કોઈને અનંત કોટી બ્રહ્માંડમાં એનું હું પણ નથી. વિચારીને જોઈ લો. જેટલું મટીરિયલ દેખાય જ તમને, એમાં તમને ત્રીજા કોઈનું હું પણ દેખાય તો મને આપો, જાઓ. કોઈનું નહીં દેખાય, જાઓ. દેખાય જ તમને, જાઓ. માયા કોઈ દિવસ હું પણ કરતા આવે છે કે હું માયા છું?
તમે કોઈ દિવસ જોઈ કે માયા હું પણ કરતી આવી? તમારું ટીવી તમને કોઈ દિવસ એવું બોલ્યું કે હું ટીવી છું, હું બહુ મજાનું છું, હું નાચ કરાવું છું તમને, મને ચાલુ કરો એમ કરીને આવ્યું કોઈ દિવસ ટીવી તમારી પાસે બોલતું? જીવાત્માને પોતાનું હુંપણું છે અને પરમાત્માને પોતાનું હુંપણું છે. જેને પોતાનું હુંપણું હોય એ બધા કેમાં આવે? બંને પ્રત્યક્ષની કેટેગરીમાં આવે. પ્રત્યક્ષની જે કેટેગરીમાં હોય, જેને હુંપણું પોતાનું હોય, એ પોતે ધર્મી હોય અને ધર્મીને આશરીને ધર્મ રહેલા હોય. ધર્મીને આશરીને શું રહેલા હોય? ધર્મ રહેલા હોય. જ્ઞાતાને આશરીને જ્ઞાન રહેલું હોય. સમજો. આનંદીને આશરીને શું રહેલું હોય? આનંદ રહેલો હોય. માયામાં જ્ઞાન પણ નથી, આનંદ પણ નથી, બીજું કંઈ નથી. માયા જડ છે, કારણ કે એને એનું હુંપણું નથી. માયાના લક્ષણો કયા? સમજો. એ તો ભગવાનની પોતાની શક્તિ છે ને ભગવાને લક્ષણ મૂકેલા છે. એ આશરીને નહીં રહ્યા કોઈને. તમે કોઈ જગ્યા પર શાસ્ત્રમાં વાંચ્યું કે માયાના લક્ષણો આશરીને રહ્યા છે? જીવાત્માના જે લક્ષણો કયા એ બધા જીવાત્માને આશરીને રહેલા જ. પરમાત્માના જે લક્ષણો કયા, ગુણ કયા, લક્ષણો એટલે અહીંયા ગુણ લેવા કે ધર્મ કેવા, તે એને આશરીને રહ્યા છે. માયાના લક્ષણો તો ભગવાનની શક્તિ છે એટલે ભગવાને મૂકેલા છે. મહારાજે શું કહ્યું? એ તો અમે, જો અમે એટલે ભગવાનનું હું પડવું આવ્યું અહીંયા, માયાનું નથી. સાંભળજો. જે દિવસથી સૃષ્ટિ કરી તે દિવસથી એવી કર ચડાવી દીધી છે કે બીજી વખત દાખલો કરવાની જરૂર નહીં પડે. એટલે કરનાર કોણ છે? ભગવાન છે, માયા નથી. યાદ રાખજો. માયા પોતે કઈ કરતી નથી. સૃષ્ટિ કાળે કે પ્રલય કાળે, એટલે સૃષ્ટિ કાળે માયાનું શું? વિકાસ કરવો, વિસ્તાર કરવો, અને પ્રલય કાળે એ માયાનો શું કરવો? પાછો સંકોચ કરવો. એ કોણ કરે છે? ભગવાન પોતે પોતાની ઈચ્છાથી એનો જેટલો સમય હોય, દ્વિપરાધ કાળનો સમય પણ ભગવાને નક્કી કર્યો છે. એ સમય થાય ત્યારે જ સૃષ્ટિ થાય અને સમય થાય ત્યારે જ પ્રલય થાય. બાકી માયા પોતે પોતાનું સર્જન એટલે પોતાનીમાંથી વિસ્તાર પણ નહીં કરી શકતી કે નાશ પણ નહીં કરી શકતી. બીજું એક ઉદાહરણ આપું તમને. સામાન્ય રીતે આપણે જોયું કે ચેતન એવો જીવાત્મા માતાના ગર્ભમાં આવે તો ગર્ભ મોટું થાય, પછી પેટમાંથી એટલે ઉદરમાંથી બાળક નીસરે, પછી અહીંયા આવીને મોટો થાય, મોટો થાય, પછી અમુક સમય થાય એટલે પાછો એનો આકાશ ઘટે અને પછી જય સ્વામિનારાયણ. હવે હું તમને એક બેઝિક ઉદાહરણ આપું. અંદર જીવાત્મા હતો એટલે માયા વિસ્તારને પણ પામી અને માયા સંકોચને પણ પામી. જીવ ન હોય તો પામે ખરી? હવે આઈડિયા આવ્યો? હવે હું જે સમજાવવા માંગુ છું તમને હવે ખબર પડી ગઈ, એટલે મેં આ ચોપડી સાઈડ પર મૂકી દીધી. અત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? માયામાં થતો સંકોચ અને વિકાસ એ પણ પોતે માયાની પોતાની જવાબદારીથી, પોતાનાથી નહીં થતો. એના માટે એને ચેતનને આધીન રહેવું પડે છે. કેમ? પોતે પરાગર્થમાં છે. પરાગર્થ એટલે બીજાને આધીન છે. પોતે શું? પોતાનું હું પણ એને નથી. ત્યારે જીવાત્માનું એવું નથી. આમ પાછો જીવાત્માને આ દેહ અપૃથક સિદ્ધ વિશેષણ કહ્યું છે, પણ કેવું? આ લોકમાં અહીંયા આ દેહ, પરલોકને વિશે તો પાછું દિવ્ય દેહ પણ એને મળી જાય. એવું કઈ જરૂરી થોડું છે કે પરલોકને વિશે તમારે આ જ દેહ લેવો પડે. કહેવાનું તાત્પર્ય અહીંયા એવું છે કે જેને હું પણ છે એને ધર્મી કયો. એ જીવાત્મા અને પરમાત્માને જ પોતાનું હું પણ છે અનંત કોટી બ્રહ્માંડમાં. ત્રીજા કોઈને પોતાનું હું પણ નથી. બાકી બધી વસ્તુઓ જે છે એ આ જીવાત્મા અને પરમાત્માને ઈતર ભીતર રમ્યા કરે છે. નિત્ય વિભૂતિ પણ જીવાત્મા અને પરમાત્માના ભોગાર્થે છે અને પોતાનું હું પણ નથી. નિત્ય વિભૂતિને પોતાનું હું પણ હોય તો જે પેલા લોકો કહે છે ને ગોપાળાનંદ સ્વામી અક્ષરધામ, તે ખરા પડી જાય. પણ શ્રીજી મહારાજના સિદ્ધાંત મુજબ એ ખરી વાત નથી. કેમ? અક્ષરધામ જે નિત્ય વિભૂતિ જે કઈ એને એનું હું પણ નથી. એ તો ચિદાકાશ જે છે તે સર્વનો આધાર છે. જેમ અહીંયા ભૂતાકાશને વિશે જે આકાશ રહ્યો, પૃથ્વી, જળ, તેજ અને વાયુ, આકાશમાંનો આકાશ, ચાર ભૂતનો આધાર છે ને, એમ અનંત કોટી બ્રહ્માંડનો આધાર કોણ છે? પેલો ચિદાકાશ છે.
એને એનું હું પણ નથી, પણ એ ચિદાકાશનો પણ આધાર છેલ્લે કોને કયા? પરમાત્માને કયા. એટલે ધર્મી તો કેટલા? ફક્ત ને ફક્ત બે જ, પરમાત્મા અને જીવાત્મા. હવે આગળ જઈએ, એક સ્ટેપ અહેડ, પાછું એક સ્ટેપ પાછું આગળ જઈએ. ધર્મી જે હોય એને આશરીને બધા ધર્મો રહ્યા હોય, ગુણો રહ્યા હોય, લક્ષણો રહ્યા હોય. આપણે બે ધર્મી વિશે જાણવાનું છે, જીવાત્મા અને પરમાત્મા. જીવાત્મામાં જે કઈ ગુણો છે આપણે પછી જોઈશું, પહેલા પરમાત્માના જોઈ લઈએ. પરમાત્મામાં જે કોઈ ગુણો રહ્યા તે બધા અનવધિકાતિશય અખંડ નિત્ય રહેલા છે. પરમાત્માના એ લક્ષણો કે ગુણો કદાપી એ પરમાત્મામાંથી કોઈ કાળે જતા નથી કે આવતા પણ નથી. આવતા નથી કે જતા નથી કે વધઘટ થતી નથી. કેમ? પરમાત્મામાં એ ગુણો અનાદિકાળથી નિત્યપણે અખંડ એવા ને એવા અનવધિકાતિશય રહે છે, રહેશે અને રહેવાના જ છે. જીવાત્મામાં એવું છે કે બદ્ધ અવસ્થામાં એ માયાનો સંગ કરે તો એ સ્વરૂપથી અણુપરિમાણ રહે, પણ એના જે ધર્મો જે છે, એ ગુણો જે છે, એમાં શું માયાએ કરીને શું થઈ જાય? ઘટાડવાપણું થાય. ભગવાનના ભક્તો સંતોનો સંગ કરે તો એ લક્ષણ જે એના ગુણો છે તે શું વધે. એટલે એના માટે શબ્દ શું વાપરો છે? આવિર્ભાવ અને તિરોધાન પામે. આવિર્ભાવ પામે એટલે શું? એમાં હતા તો ખરા જ, પણ સત્સંગ કરવાથી, ભજન કરવાથી, ભગવાનનું ધ્યાન કરવાથી એનો શું થયો? આવિર્ભાવ થયો. અને નુક્કડ પર પેલા ઊભા રહેલાથી, પંચાયત કરવાથી, ગામ પંચાયત કરવાથી, આલા મંદિરમાં આવેલો કોઈ બહુ પંચાયત કરે બહાર જઈને, બરાબર? પંચાયત નહીં કરો, ટાઈમ વેસ્ટ નહીં કરો, ખોટો ટાઈમ નહીં બગાડો. ઘડિયાળના ટકોરે આપણા બધાનો ટાઈમ ગણાઈ રહેલો છે ને એવા જે ટાઈમપાસ કરવાવાળા માણસો એને જવા દો, કંઈ કામના નથી. હાલતું ચર્ચા કરવાની જ નહીં. શું કહ્યું? તિરોધાન પામી જાય. કેમ? માયાનો સંગ કરે ને એટલે. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે સત્સંગ હંમેશા કરવો. સત્સંગ અને ભક્તિ વિના ગમે તેવો જીવ હોય અધોગતિને પામે. બીજી વાત, જીવાત્મામાં ગુણો બધા રહેલા છે, ના નથી પાડતા, પણ પરમાત્મા જેટલા નથી. પરમાત્માના ગુણોનો તો વિસ્તાર અહોપણું. વેદ પોતે, નિગમ પોતે, નેતિ નેતિ ન ઇતિ કે જેટલા બધા ગુણો છે, બરાબર? અને એ જીવ જ્યારે નિત્ય વિભૂતિમાં જાય, આ લીલા વિભૂતિ છોડીને, ત્યારે એના સમસ્ત ગુણો જે છે તે બધા પ્રગટ થઈ આવે છે. સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ આપણે જે કહ્યું ને, બધા ગુણ પાછા પ્રગટ થઈ આવે છે, બરાબર? હવે સમજો, જે ગુણો આવે અને જાય, જે પ્રગટ થાય છે, તે બધા ધર્મ છે. એ તો પરમાત્મામાં આવતા જતા તો છે જ નહીં, જીવાત્મામાં જ આવે જાય છે. એ બધા ધર્મ છે. અને જે એનું પોતાનું સ્વરૂપ જીવાત્માનું અણુ પરિમાણ રહે છે, એ પોતે શું છે? ધર્મી છે. એટલે જીવાત્મા પોતે અણુ પર સર્પો સૂક્ષ્મ અહીંયા રહ્યો હૃદયાકાશના વિશે, અને એનો ધર્મ જે છે, એનું ધર્મભૂત જ્ઞાન છે, તો હમણાં નખથી શિખા પર્યંત ખાલી વ્યાપીને રહ્યો. અને અક્ષરધામમાં ગયો ને મુક્ત થયો, તો અનંતકોટી બ્રહ્માંડમાં એનું વ્યાપીને રહ્યો. પણ પરમાત્મામાં આ સ્ટેટમેન્ટ લાગતું. આ સવાલ મેં એક વખત છે ને પ્રદક્ષિણા ફરતો ફરતો વિચારીને કહી લો કે ભાઈ આપણા જે ગુણો હોય તે તો અહીંયા જીવ રહ્યો અને એના ધર્મ બધા અહીંયા રહ્યા અને પછી એ વિસ્તારને પામે. તો ભગવાનમાં કયા ગુણ લેવા? ધર્મીના ગુણ લેવા કે ધર્મના ગુણ લેવા? એટલે પછી બધું 2-4 દિવસ બધું બાઇટલ છટકેલું રહ્યું મારું પહેલાં. પછી ભૂમિકા ને બધું ભગવાનની દયાથી બધું એ સુપિરિયર માણસોને બધાને મળ્યા અને કોન્ટેક્ટ કર્યો, એટલે ખબર પડી ગઈ કે ભગવાનનું સર્વવ્યાપકપણું તો રૂપથી પણ છે, સ્વરૂપથી પણ છે, ગુણથી પણ છે. રૂપથી એટલે ભગવાન અનંતકોટી બ્રહ્માંડમાં જ્યાં ઘટાવું એવું રૂપ ધારી શકે છે. સ્વરૂપથી એટલે ભગવાન સ્વરૂપે કરીને દરેક જગ્યા પર રહેલા છે. અને રૂપ અને સ્વરૂપના ગુણ, જે રૂપ ને સ્વરૂપ રહ્યું ને, એ એકલું નહીં રહ્યું, એની જોડે એના ગુણ રહેલા જ છે. હવે ગુણ રહેલા જ સમજો, સ્વરૂપના ને એના ગુણ રહેલા એટલે ધર્મ રહેલા જ. ગુણ એટલે ધર્મ રહેલા જ ને. અને ધર્મી તો પોતે સર્વવ્યાપક છે જ બધે.
પતી ગઈ વાત, કામ પૂરું થઈ ગયું તમારું. ધર્મી તો સર્વવ્યાપક છે જ, આપણે માનીએ જ છીએ, શાસ્ત્રમાં લખેલું જ છે, એના ગુણ પણ રહેલા જ છે એની જોડે. ને પાછું આ ભાઈએ બરાબર પોઈન્ટ ઉચકો, વિમુખમાં એ સ્વરૂપથી ભગવાન કર્મનું ફળ આપે, અને જે ભગવાનથી સન્મુખ છે, ભગવત ભક્ત છે, એમાં તો ભગવાન એ પાછા અંતર્યામી પણ છે, એને પણ કેવા માનવાના? સાકાર જ માનવાના આપણે તો, એટલે રૂપથી માનવાના ત્યારે આપણે, કારણ કે 5 રૂપમાંનું એક રૂપ કયું છે. આમ ભલે સ્વરૂપથી કર્મફળ પ્રદાતા છે, તો આપણે તો એને રૂપ 5 રૂપ જે પંચરાત્રમાં ગયા એમાં અંતર્યામીને રૂપ કયું છે, તો આપણે એ રૂપથી માનવાના. હવે સમજો એ અંતર્યામી પણ એ રૂપથી હોય તો જ આપણે દર્શન આપી શકે ને, રૂપ હોય તો જ દર્શન આપે ને. સ્વરૂપતા બધે સર્વવ્યાપક રહેલું છે, કા દેખાય આપણે? હે, આપણી સાકારની ઉપાસના, એટલે આપણે અંતર્યામી રૂપ છે તે પણ દર્શન આપે. કહેવાનું તાત્પર્ય એવું છે કે ધર્મી જે છે તે જ બધી જગ્યા પર મેઇન મુખ્ય છે, એ જીવાત્મા અને પરમાત્મા. ધર્મી જે કર્મ કરે એ પ્રમાણે જે કરતા છે એ જ ભોગતા છે. જીવાત્મા સારું કર્મ કરે, જો એક ધર્મી એટલે જીવાત્મા સારું કર્મ કરે તો બીજા મોટા ધર્મી કોણ? પરમાત્મા એને એનું ફળ કેવું આપે? એ ધર્મી ખરાબ કર્મ કરે તો એ બીજા ધર્મી જે મોટા છે તે કેવું એને ફળ આપે? ખરાબ કર્મ ફળ આપે. હવે અહીંયા બાજુ વાઇઝે વર્ષા નથી. તમને એમ થાય કે જીવાત્મા પરમાત્મા જીવાત્માને ફળ આપે તો જીવાત્મા પરમાત્માને ફળ આપી શકે? નહીં नहीं 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 नहीं, भूल जाने का, ये सब भूल जाने का. जीवात्मा કોઈ કાળે પરમાત્માને કોઈ ફળ નહીં આપી શકે. જીવાત્મા કોઈ કાળે સ્વામિત્વ ગ્રહણ કરી શકે નહીં. પરમાત્મા સામે એ સેવક જ રહે. જીવાત્મા કોઈ કાળે સ્વતંત્ર થઈ શકે નહીં. પરમાત્મા સ્વતંત્ર. જીવાત્મા એક વખત માયાથી મુકાય તો ચિદાકાશમાં અક્ષરધામમાં જાય તો માયા આગળ કદાચ સ્વતંત્ર, કાળ આગળ કદાચ સ્વતંત્ર, એના કર્મથી સ્વતંત્ર, પણ પરમાત્મા આગળ સ્વતંત્ર કેવું અઘરું. સર્વતંત્ર અને સ્વતંત્ર તો ફક્ત પરમાત્મા જ. સર્વતંત્ર એટલે ખબર ને તમને? દરેક જગ્યા પર વ્યાપીને ધર્મીથી રહેવું, એ તો પરમાત્મા જ. જીવાત્મા સર્વતંત્ર નહીં થઈ શકતો, સ્વતંત્ર થઈ શકે. કેમ? એનો જીવાત્મા પોતે તો અણુપરિમાણ જ રહી. સર્વતંત્ર એનું જ્ઞાન થાય. એટલે સર્વતંત્ર અને સ્વતંત્ર ફક્ત પરમાત્મા. સર્વતંત્ર એટલે ખબર ને તમને? યત્ર તત્ર સર્વત્ર, તો ભગવાન જ ખાલી સર્વતંત્ર અને સ્વતંત્ર. આપણું ખાલી જ્ઞાન સર્વતંત્ર થાય, અને સ્વતંત્ર થાય તો કાનાથી? માયાથી સ્વતંત્ર જીવ થાય. ભગવાન આગળ સ્વતંત્ર નહીં થાય. ત્યાં જઈને પણ ભગવાનની તો સેવા જ કરવાની છે. અને જે ગધેડાઓ એવું ના માને કે ત્યાં જઈને પણ સેવા જ કરવાની ને સ્વતંત્રતા છે જ, તો ભાઈ તો ભગવાન કે અહીંયા માયાથી પરતંત્ર થતું. ખા ફટકા, પુનરપી જન્મમ પુનરપી મરણ. પેલો કોઈ બહુ મોટો ડોન આવ્યો હોય તમારા ઘરે, આમ પિસ્તોલ આમ ટેબલ પર મૂકી દે ને તમને કહે તું એકવાર ટ્રાય માર લે, એક ચાન્સ તને આપું છું, એકવાર ટ્રાય માર લે, મને ગોળી માર લેજે, પણ જો તે મને ગોળી ના મારી તો હું બચી ગયો તો પછી તને ખબર જ છે. તમને ખબર છે કે આમાં ગોળી છે, તમે ઉચકીને એને હિંમત કરીને મારી જશો, કદાચ મરી પણ જશો, પણ હિંમત કરે એવો માણસ બહુ ઓછા હોય. એ પેલો શાંતિથી બેઠેલો હોય, આમ કરીને ફરવે ને, આમ પિસ્તોલ એવી ને, એ પિસ્તોલ ફેરવે ને તમારા પરસેવા છૂટી જાય. તમે ફિલ્મોમાં જોયો હશે આ ફિલ્મ, પેલો ગુંડો બેઠો હોય ને આમ પેલો શરીફ માણસ હોય ને, કોઈ માસ્ટર બાસ્ટર એના ઘરે જઈને આમ એ પિસ્તોલ ફેરવે, પેલો માસ્ટર ગુસ્સો બધા આમ કરતો. આઈડિયા આવ્યો તમને? કહેવા શું માંગુ છું, એને પેલાને પિસ્તોલ આવે તો પેલાથી ચલાવાય નહીં. કેમ? એને એનો અનુભવ નથી, એનું કામ નથી. આ ભગવાન અહીંયા એ વસ્તુ કહેવા માંગે છે કે તું એક વખત ગમે હાસિલ કરી નાખ આ દુનિયામાં, પણ મારી આગળ તારું કામ ન મળે ભાઈ મારા, તું જા. એટલે દાદાગીરી કોઈ દિવસ ભગવાન આગળ, ભગવાનના ભક્તો આગળ, સંતો આગળ, શાસ્ત્રો આગળ કરવી નહીં. આપણું ગમે એટલું દાપણ હોય ત્યાં આવે એટલે કાન પકડી લેવાના ને જય સ્વામિનારાયણ. આઈડિયા આવ્યો? એવું કહેનારા ઘણા લોકો છે કે ત્યાં જઈને પણ ભગવાનની સેવાને ગુલામી જ કરવાની હોય તો પછી અહીંયા ખોટું છે. नास्तिक लोगों कही એવું કે તમે તો એમ કે મારો એક મેનેજર જ મને કહેતો હતો, અત્યારે तुम लोग तो मरने के बाद की जिंदगी को मानते हो तो अब क्या करोगे, अभी जी के क्या फायदा है तुम लोगों को, તું ઘાસ ફૂસ ખાતા है મને હંમેશા કહે. હવે હું ગમે હું ઘાસ ફૂસ જ કહું છું ને, હું માણસ ઘાસ ફૂસ વાળો,
એ બધું જે કંઈક હશે. હવે આપણે અત્યારે અસ્થાને છે એ વાત બરાબર. કહેવાનો મતલબ શું છે કે એ લોકો એવું કહે કે ભાઈ તમે લોકો ભગવાનથી ડર્યા કરો છો, ત્યાં જઈને પણ તમે તો ભગવાનના ગુલામ જ બનવાના ને. એના કરતાં જો અમે અહીંયા કેવા જીવીએ સ્વતંત્ર રીતે, અમને કોઈ રોકી શકે? એવું કહેનારા હોય છે ઘણા બધા લોકો, પણ એને ખબર નથી એ તો ભગવાન શું છે એનું જેટલું ચાલવા દે એટલું ચાલે. ચાલવા દે એટલું ચાલે એટલે એના પૂર્વના કર્મનું ભગવાન હસતા હસતા એને ફળ આપી દે છે. કંઈક કર્યું હોય ને એટલે એનું ફળ આપી દે. બાકી આટલું પણ નહીં ચાલવા દે, આટલું પણ ન ચાલવા દે. ભગવાનને આમ પૂરું થઈ ગયું આટલું પણ, કોઈને અડી ગયો, કોઈ પેલો કહીને ગમે એટલા નાના નાના તારને અડે તો કંઈ નહીં, 420 વોલ્ટમાં સીધો કરંટમાં હાથ લાગી ગયો એટલે આખો કાળો થઈ જાય. બરાબર, કેવો થઈ જાય? આખો કાળો થઈ જાય. એટલે ભગવાનના ભક્તોને અડે. હિરણ્ય કશું બી આખી દુનિયામાં બધાને જીતતો તો પ્રહલાદજીને અડવા ગયો, ભગવાને ચીર ફાડ કરી નાખી એની જોડે. ભગવાન કે કોઈ નિયમની, કોઈ ધર્મની, કોઈ નીતિની કહી જ નહીં. બ્રહ્માજીને કીધું બધું તથાસ્તુ તથાસ્તુ કરતા જ રહેજો એને, જાઓ. તો બ્રહ્માજીને પછી અરે તમે કરતા રહેજો ને, કે રસ્તો મારે કાઢવાનો જ ને. સર્વજ્ઞપણું ભગવાનનું, સચ્ચિદ અને આનંદ. શું કહ્યું? તમે બધું જ તથાસ્તુ કરી દે. બ્રહ્માજી ટેન્શનમાં, પેલો કૂદતો જ જાય, અહીંયા ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું. બ્રહ્માજી ડરતા ડરતા તથાસ્તુ. બ્રહ્માજીને બીક લાગે કે હું આને કેવું તથાસ્તુ, ના મરશે નહીં તો શું થશે? બરાબર, દિવસમાં નહીં મરું, રાત્રે ન મરું. બ્રહ્માજી કઈ તથાસ્તુ, જા ભાઈ. અસ્ત્રથી નહીં મરું, શસ્ત્રથી મરું. બ્રહ્માજી કઈ તથાસ્તુ. મનુષ્યથી નહીં મરું, દેવતાથી ન મરું. બ્રહ્માજી કઈ તથાસ્તુ. લે, બધું જ તથાસ્તુ કરતા ગયા. પછી લિસ્ટ પૂરું થઈ ગયું. એને તો એવું થયું કે આપણે અમર થઈ ગયા, હવે કોણ મારવાનું? આપણે બધું તો માંગી લીધું. અને છે ભગવાનના ભક્તને પ્રહલાદજીને ભગવાને કેવું રૂપ ધારણ કર્યું, વિકરાળ એકદમ. પાછું બધું ગણાયું એને. બોલ બોલ, અસ્ત્ર કે શસ્ત્ર? ના, અસ્ત્ર પણ નહીં, શસ્ત્ર પણ. બોલ, દિવસ કે રાત, સાંજ, ઘરમાં કે બહાર, ઉમરો, દેવતા કે મનુષ્ય, અડધું પણ નહીં ને એની પૃથ્વીની જમીનની ખોળા પર વચ્ચે. બોલ, લોકો બધું બરાબર. પેલાથી હા નહીં ભરાય, ના નહીં ભરાય, ચીર ફાડ કરી નાખીએ. એનું પોસ્ટમોર્ટમ કરી નાખ્યું, ટેબલ પર પોસ્ટમોર્ટમ. સ્વતંત્ર ફક્ત કોણ છે? ભગવાન જ છે. જેટલું ચાલવા દે એટલું જ ચાલે. એવું વિચારે કે હવે નથી ચાલવા દેવું. કહ્યું ને, હથેળીમાં જેમ કોઈ તંદુરસ્ત પુરુષ જળના બિંદુને જાળે છે, એવી રીતે અનંત કોટી બ્રહ્માંડને ભગવાન સંકલ્પ કરીને જાળીને, ફક્ત સંકલ્પ કરવાનું, કઈ નહીં, સંકલ્પ. સંકલ્પ માત્રથી ધારીને રહેલા છે એમ અનંત કોટી બ્રહ્માંડને. જ્યાં જે કરવું હોય તે કરે. સ્વતંત્ર ફક્ત ભગવાન, બીજો કોઈ નહીં. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ